अन्य समाचार पर बात करिए। वडोदरा जिल्लाના વાઘોડિયા તાલુકામાં હૃદયદ્રાવક ઘટના સામે આવી। દેવ નદીમાં એક યુવક પર મગરે હુમલો કરી તેને પાણીમાં ખેંચી જતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ। વાઘોડિયા તાલુકાના વ્યારાના કાગડીપુર ગામનો રહેવાસી મિથુન મહેશભાઈ વસાવા દેવ નદીમાં પાણી પીવા માટે ઉતર્યો હતો। દરમિયાન નદીમાં રહેલા વિશાળકાય મગરે અચાનક હુમલો કરી યુવકને પાણીમાં ખેંચી લીધો હતો। મિથુન વસાવા જે મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને માતા પિતાનો એકનો એક પુત્ર હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ વન વિભાગ પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને યુવકના મૃતદેહની શોધખોળ હાથ ધરી હતી। દેવ નદીમાં મોટી સંખ્યામાં મગરોનો વસવાટ હોવાને કારણે અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે। જોકે હાલ ગ્રામજનોની હાજરીમાં દેવ નદી કિનારે સર્ચ ઓપરેશન ચાલુ છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા તુષાર પટેલ લાઈવ જોડાયા છે। તુષાર, વડોદરાની વાત કરીએ, દેવ નદીમાં મગરોનું સામ્રાજ્ય છે, પરંતુ આજે જે ઘટના બની હૃદયદ્રાવક ઘટના જ્યાં યુવકનો શિકાર કર્યો મગરે, શું બનાવ બન્યો હતો, શું વિગતો? ચોક્કસથી ખૂબ જ હૃદયદ્રાવક અને કરુણ કહી શકાય તેવી આ ઘટના વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં બની છે। વડોદરા જિલ્લાની બિલકુલ પાસે આવેલું અને જીઆઈડીસી નો હબ ગણાતું વાઘોડિયા તાલુકાનું વ્યારા ગામ છે અને વ્યારા ગામની બિલકુલ બાજુમાં આવેલું કાગડીપુરા ગામ અત્યારે શોકની ગર્તામાં ધકેલાઈ ગયું છે। કાગડીપુરા ગામના સીમમાંથી પસાર થતી દેવ નદીની અંદર ગામના જે 22 વર્ષીય યુવક જેનું નામ મિથુન મહેશભાઈ વસાવા છે તે નદીમાં પાણી પીવા ઉતર્યો હતો। તે સમયે નદીમાં રહેલા 8 ફૂટના મગરે તેને ખેંચી લીધો હતો અને મહેશ છે એ મગરના મોંમાં આવી જતા તેનું મોત થયું છે। સમગ્ર વિગતની ઘટના જ્યારે ગ્રામજનોને ખબર પડી ત્યારે ગ્રામજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા હતા। અલબત્ત જ્યારે આ ઘટના બની ત્યારે મહેશ સાથે કેટલાક લોકો નદી કિનારે મોજૂદ હતા। મહેશ જ્યારે નદીમાં પાણી પીવા માટે ઉતરે છે તે વખતે મગર તેને ખેંચી લે છે। એ દ્રશ્યો આ સ્થાનિક ગ્રામજનોએ જોયા બાદ હજી પણ ગ્રામજનો એ આઘાતમાંથી બહાર નહીં આવ્યા। જે રીતે આખી ઘટના સામે આવી, ગામના લોકો દ્વારા અન્ય લોકોને ટેલિફોનિક જાણ કરીને મોટી સંખ્યામાં ગ્રામજનો નદી કિનારે એકત્રિત થયા હતા। ત્યારબાદ ગામના સરપંચને જાણ કરતા તેઓએ વડોદરા ખાતે અને વાઘોડિયા તાલુકા ખાતે ફાયર ટીમ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મામલતદાર સહિત પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી। અલબત્ત ટેકનિકલી કારણોસર ક્યાંક ને ક્યાંક તલાટી દ્વારા અહેવાલ ન મોકલવાને કારણે ફાયર વિભાગની ટીમ સમય કરતા મોડી પહોંચી હતી, જેથી યુવકનું રેસ્ક્યુ થયું નથી। અત્યારે જ્યારે હું આ વિષય પર વાત કરી રહ્યો છું ત્યારે પણ એ જ કાગડીપુરાના ગામની સીમમાં આક્રમણ જોવા મળી રહ્યું છે અને અત્યારે પણ ફાયર વિભાગની જે ટીમ છે એ નાઇટ સર્ચ કરી રહી છે। અલબત્ત રાત્રિનો સમય હોવાથી કદાચ આ ઓપરેશન જે છે રેસ્ક્યુનું એ અધૂરું મૂકવું પડશે અને આવતીકાલે ફરીથી નદીની અંદર યુવકના મૃતદેહને શોધવાની તજવીજ હાથ ધરાશે। પરંતુ કુંજ સૌથી હૃદયદ્રાવક વાત એ હતી કે ગરડા અને મજબૂર માતા પિતાનો 22 વર્ષીય એકમાત્ર આ યુવક મહેશ છે એ છૂટક મજૂરી કરતો હતો અને મજૂરીથી જે પણ એને આવક મળતી હતી તેના ત્યાં પરિવારનું વસાવા પરિવારનું ઘર ચાલતું હતું। ત્યારે આ ગરડા મા બાપનો 22 વર્ષીય યુવક આ રીતે અકુદરતી રીતે મોત પામ્યો છે। તેને લઈને હાલ ગામમાં એક શોકનો માહોલ છવાયો છે। અલબત્ત પ્રશાસન દ્વારા હવે આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે, પરંતુ દેવ નદીમાં અનેક મગરોની વસવાટ છે, અનેક વખત આવી ઘટનાઓ બને છે, ત્યારે તંત્ર દ્વારા પણ હવે એ દિશાની અંદર જરૂરી કાર્યવાહી કરવામાં આવે, કેમ કે નદીમાં ઉતરનાર વ્યક્તિ નો મગરનો શિકાર થઈ જાય અને આ રીતે જુવાન જો દીકરાનું મોત થાય તો એ પરિવાર માટે પણ ખૂબ અસહ્ય હોય છે। ત્યારે હવે વહીવટી તંત્ર પણ એ દિશામાં કડકાઈથી કામગીરી કરે એ જોવાનું રહ્યું। ગત રોજ જ વડોદરા શહેરના સિંધોટ ખાતે પણ 2 યુવાનોના નદીમાં નહાવા પડતા ડૂબી જવાથી મોત પડ્યા હતા। એ ઘટનાને હજી માંડ કલાકો થયા છે, ત્યારે આ વાઘોડિયા ગ્રામ્યની આ ઘટનાએ ફરીથી વડોદરા શહેર જિલ્લામાં ચકચાર મચાવી છે। જોવાનું રહેશે કે વહીવટી તંત્ર હવે આવા ભય સ્થાનો ઉપર કેવા પ્રકારની કામગીરી કરે છે જેથી નિર્દોષ લોકોનો જીવ બચી શકે। જી કુંજ। ચોક્કસ તુષાર, આભાર વિગતો જણાવવા બદલ।